ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરમપુર વાંકી નદીના ધસમસતા પ્રવાહના આહલાદક રૌદ્ર દ્રશ્યો સામે આવ્યા। વલસાડ અને ધરમપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બંને તાલુકામાં પસાર થતી વાંકી નદીમાં નવા નીર આવ્યા છે અને હાલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। વાંકી નદીના ધસમસતા પ્રવાહના આહલાદક અને રૌદ્ર દ્રશ્યો સામે આવ્યા છે। જોકે આ ધસમસતા પ્રવાહ વચ્ચે સ્થાનિકોની મોટી બેદરકારી પણ સામે આવી હતી। વાંકી નદીમાં આવેલા ઘોડાપૂર છતાંય સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે નદી કિનારે માછલી પકડવા ઉમટી પડ્યા હતા। જીવલેણ સાબિત થઈ શકે તેવી આ પ્રવૃત્તિને કારણે તંત્રની ચિંતા પણ વધી હતી। બીજી તરફ જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદ અને પાણીના ઓવરટોપિંગના કારણે 32 જેટલા રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા। વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાને નદી નાળાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી। જોઈએ આ વાંકી નદીના આ ધસમસતા પ્રવાહના દ્રશ્યો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।